નમસ્કાર. કર્ણાટકનો કેપ્ટન કોણ એ વિશે ચર્ચા કરી રહ્યા છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી 224 બેઠકો પર આ ચૂંટણી યોજાઈ હતી અને આજે મતગણતરી જેમાં કોંગ્રેસ આગળ જોવા મળી રહી છે. જે વલણો સામે આવી રહ્યા છે તેમાં કોંગ્રેસ આગળ જોવા મળી રહી છે અને તેના કારણે જ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છે. જોકે આ મતગણતરી શરૂ થઈ તે પહેલાથી જ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સવારથી જ દિલ્હીથી લઈ બેંગ્લોર સુધીના કોંગ્રેસના જે પણ કાર્યકર્તા છે તેની બહાર કાર્યકર્તાઓમાં खुशी હતી. आई थिंक द लीडरशिप वाज फैंटास्टिक, सेंटर एंड स्टेट लेवल दोनों तरफ से, और जिस तरह से लगन से लड़ रहे हैं और मोस्टली वहाँ के देश की जनता समझ रही है कि मोदी जी का झूठ, मोदी जी का ध्रुवीकरण, आप लोग को समझना चाहिए कि क्या हो रहा है. सबसे ज्यादा किसान के आत्महत्या हो रही है कर्नाटका में, सबसे ज्यादा गरीबी है सदर्न स्टेट्स में, कर्नाटका में सबसे ज्यादा महिला का जो मोलेस्टेशन होता है कर्नाटका में, लोग परेशान है. तो इसलिए देश के जनता खास तौर से मिडिल क्लास के फैमिलीज को समझना चाहिए कि ने हाल जे ट्रेंड्स मળી રહ્યા છે તેમાં કોંગ્રેસ આગળ જોવા મળી રહી છે. કોન્ફિડન્સ અને અનસ્ટોપેબલ રાહુલ ગાંધીનો વિડિયો કોંગ્રેસ દ્વારા શેર કરવામાં આવ્યો છે ને શરૂઆતથી સવારથી જ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ખુશી છે જ્યારથી એક્ઝિટ પોલના આંકડાઓ આવ્યા છે અને અગાઉથી જ કોંગ્રેસ કહી રહી હતી કે કોંગ્રેસની સરકાર કર્ણાટકમાં રચાશે. જો કે ટ્રેન્ડ્સમાં પણ આ રીતના જ ટ્રેન્ડ્સ હાલમાં જોવા મળી રહ્યા છે. ચિત્ર થોડીવારમાં સ્પષ્ટ થશે કે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી કોણ જીતે છે, કયા કયા કારણો આ ચૂંટણીમાં જવાબદાર રહ્યા અને જો કોંગ્રેસ જીતે છે તો કોંગ્રેસ માટે આ જીત કેટલી મહત્વની છે, ભાજપ માટે જો ભાજપ હારે છે તો આ હાર કેટલી નુકસાનકારક છે, તે તમામ મુદ્દા પર ચર્ચા કરવી છે. આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે યશવંત મકવાણા જેઓ કોંગ્રેસમાંથી છે, આશિષ દવે જેઓ ભાજપમાંથી છે, રાજેશ ઠક્કર રાજકીય વિશ્લેષક અને યોગેશ ચુડગર રાજકીય વિશ્લેષક. આપ સૌનું સ્વાગત છે. જે વિડીયો જોયો છે યશવંતભાઈ, પહેલા આપને સવાલ કરવાનું થાય, એક કોન્ફિડન્સ સાથે રાહુલ ગાંધી ચાલી રહ્યા છે, ભારત જોડો યાત્રા ફળી, ખડગે ફળ્યા, શું કહેશો આપ? જે ટ્રેન્ડ્સ જોવા મળી રહ્યા છે, ચિત્ર હજુ સ્પષ્ટ થયું નથી. ચિત્ર સ્પષ્ટ થશે, ચોક્કસથી સ્પષ્ટ થશે અને કોંગ્રેસ પક્ષની પૂર્ણ બહુમતવાળી સરકાર બનશે. પણ તમે જે વાત કરી કે શું ફળ્યું, તો ભારત જોડો યાત્રા એનો એક બહુ મોટો ઇમ્પેક્ટ પડ્યો છે. ધ મોસ્ટ એક્સેસિબલ મેન કે જે સામાન્ય જનતા સાથે એકદમ સહેલાઈથી જોડાઈ શકે. આપણે ભારત જોડો યાત્રા દરમિયાન જોયું કે જે લોકો એકદમ ગરીબ વર્ગના લોકો પણ રાહુલ ગાંધી સાથે આવીને પોતાના મનની વાત એ લોકો કહી રહ્યા હતા, મનની વાત એ લોકો કહી રહ્યા હતા. હા, અમારા નેતા એવા છે કે જે જનતાના મનની વાત સાંભળે છે, અમારા નેતા એવા છે કે જે જનતાના મનની વાત સાંભળે છે. પ્રધાનમંત્રી એવા વ્યક્તિ છે કે જે પોતાના મનની વાત સંભળાવે છે અને જે લોકો ના સાંભળે એમને દંડ ફટકારે છે. પણ અમારા નેતાઓ એવા નથી. અમારા રાહુલ ગાંધી એવા છે કે જે ચાલતી વખતે જનતાના મનની વાત, જનતાની વાત સાંભળે છે. અને ઘણી વખતે આપણે જોયું કે યશવંતભાઈ તો પણ હજુ ક્યાંક બીક છે કારણ કે ધારાસભ્યો માટે પ્લેન પણ તૈયાર રખાયું છે. ક્યાંક એ ડર ખરો હજુ પણ? ના, કોઈ ડર નથી. ચોક્કસથી કોંગ્રેસ પક્ષ એક સ્પષ્ટ બહુમતવાળી સરકાર બનાવવા જઈ રહ્યું છે અને સરકાર 5 વર્ષ ચાલશે એની ગેરંટી હું અહીંયા પ્રવક્તા તરીકે આપી રહ્યો છું. અચ્છા, આશિષભાઈ? ચોક્કસપણે કોંગ્રેસમાં સ્ક્રિપ્ટ લેવી છે કોંગ્રેસ પાસેથી, શું બોલવું? કોંગ્રેસના પ્રવક્તાને આજે દાખલા તરીકે મને આનંદ એ વાતનો થાય છે કે યશવંતભાઈ આના પહેલા એવું કહેતા હતા કે હું એક નાનો માણસ છું. હવે એવું કહે છે કે કોંગ્રેસ સરકાર કોના ઈશારે ચાલશે, તો કોંગ્રેસની સરકારો હંમેશા શાહી પરિવારના ઈશારે ચાલતી રહી છે યશવંતભાઈ. અને હજી પણ હું ચોક્કસપણે આશાવાદ સાથે કરું છું. એક અપડેટ મળી રહ્યા તેના પર રોકાઈએ તો ટ્રેન્ડમાં સ્પષ્ટ બહુમત બાદ કોંગ્રેસ એક્શનમાં જોવા મળી રહ્યું છે. ટ્રેન્ડ્સ આવ્યા એમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમત જોવા મળી, જેમાં કોંગ્રેસના ધારાસભ્યોને બેંગલુરુ બોલાવવામાં આવ્યા છે. જે થોડીવાર પહેલા જ વાત કરી કે કોંગ્રેસ સતર્ક જોવા મળી રહી છે, એક્શનમાં આવી છે કોંગ્રેસ. ધારાસભ્યો માટે વિશેષ વિમાન કે હેલિકોપ્ટર તૈયાર કરવામાં આવ્યું છે કારણ કે પહેલા જોવા મળ્યું હતું ધારાસભ્યો જે છે તે ક્યાંક અપહરણ થવાનો મામલો પણ સામે આવતો હતો અને જે રીતના પહેલાના ચિત્રો સામે આવતા હતા, કોંગ્રેસ અત્યારથી જ એક્શનમાં છે, એલર્ટ જોવા મળી છે. ભાજપનું ઓપરેશન લોટસ સફળ નહીં થાય તેવું કોંગ્રેસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. ટ્રેન્ડ્સમાં કોંગ્રેસ આગળ ચાલી રહી છે, ચિત્ર સ્પષ્ટ થવાનું છે, પરંતુ તે પહેલા કોંગ્રેસ એક્શનમાં છે. આશિષભાઈ, કોંગ્રેસ એક્શનમાં જોવા મળી રહી છે, મિશન લોટસ સફળ નહીં થવા દે કોંગ્રેસ કહી રહી છે અત્યારે. ક્યારે મિશન લોટસ નામનું કોઈ મિશન હોતું જ નથી. અચ્છા, પરંતુ સૌથી પહેલી વાત એ છે કે આજે માની લો કે કોંગ્રેસના જે ધારાસભ્યો જીતશે એ જીત્યા પછી એમનો પહેલો દિવસ એમના મતદાતાઓની વચ્ચે, એમના નાગરિકોની વચ્ચે હોવો જોઈએ. એના બદલે કોંગ્રેસની
એ શાહી પરિવારને આજે પણ પોતાના જીતેલા ધારાસભ્યો પર પહેલી મિનિટથી, પહેલા દિવસથી નથી કહેતો, પહેલી મિનિટથી આજે પણ એમને વિશ્વાસ નથી અને એના કારણે ક્યાંક ના ક્યાંક આવા સમાચારો આવે છે. અને હજી પણ ઘણું બધું બાકી છે. પ્રજાનો જે કંઈ જનમત મળશે, જનમત અમે ચોક્કસપણે સ્વીકારશું, પરંતુ કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ચોક્કસપણે બનશે, કારણ કે જે ટ્રેન્ડ છે એ પણ પ્લસ માઇનસ થતા રહે છે અને બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ પણ થશે. પણ અમે કરેલા કામોને આધારે, વિકાસની રાજનીતિના આધારે કર્ણાટકમાં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર ચોક્કસ. આશા અમર છે, આશા અમર છે. રાજેશભાઈ? બિલકુલ આશા અમર છે અને એટલે મેં શરૂઆતમાં જ કીધું એ આશાવાદ આશીષભાઈ છેક ચૂંટણીના પરિણામ થાય ત્યાં સુધી એ રાખે, કારણ કે કોંગ્રેસ પાસેથી જ લીધું છે એમણે એ બધી વાતો. એમની ડ્યુટી છે એટલે એમને થોડું અઘરું એટલા માટે પડે કે આ પ્રકારનું બોલવાનું જે ભારતીય જનતા પાર્ટીના ભાગે અમને તો કેવું છે કે 2 સીટો મળતી હતી ત્યારે આટલી તાકાતથી જ લડતા હતા અને આજે પણ પ્રજાના જનમત ઉપર આજે પણ અમને આશાવાદ. બિલકુલ બિલકુલ પાર્ટીના પ્રવક્તાઓ તરીકે બંને જણા પોતપોતાની ફરજ જે છે એ નિભાવી રહ્યા છે, પણ ભારતીય જનતા પાર્ટી માટે અઘરું એટલા માટે પડે કે આ પ્રકારની જે સ્પીચ આપી કે આ પ્રકારનો બચાવ કરવો એવા મોકા એમને બહુ ઓછા મળે છે, એટલે એની પ્રેક્ટિસ ના હોય એટલે સ્વાભાવિક જ છે. પણ જે પરિણામો ઉપર નીચે પણ થઈ રહ્યા છે એની અંદર કોંગ્રેસ જે છે એ બહુમતીથી નજીક જાય છે, કાં તો બહુમતીથી થોડીક સીટો વધારે જાય છે. ભારતીય જનતા પાર્ટી જે છે એ હજી સુધી 80 ની બહાર નીકળી નથી ટ્રેન્ડ પ્રમાણે, અને 8 વાગ્યાથી પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થઈ ત્યાંથી લગભગ અત્યારે 2 કલાક જેટલો સમય નીકળી ગયો છે. બની શકે કે જે બહુ જ માર્જિનલ સીટો હોય કે જેમાં બહુ જ ઓછા મતથી હારજીત થવાની હોય એવી સીટોનો ઉલટફેર જે છે એ આ જે અત્યારે દ્રશ્ય દેખાય છે એની અંદર 5-10 સીટો કોંગ્રેસની ઓછી થાય, 5-10 સીટો ભાજપની વધી જાય, આ સ્થિતિ ઊભી કરી શકે. એટલા જ માટે આપણે વારંવાર કહીએ છીએ કે આ જે ટ્રેન્ડ છે જે પરિણામ નથી, હજી સુધી એક પણ પરિણામ જાહેર નથી થયું. એટલે જો પરિણામો જ્યારે જાહેર થશે અને ચિત્ર સ્પષ્ટ લગભગ 11-11:30 થશે એવું મારું અનુમાન છે એ થતા સુધીમાં, પણ કોંગ્રેસ માટે ચોક્કસ એ સરકાર બનાવવાની સ્થિતિમાં એ છે. સૌથી મોટા પક્ષ તરીકે પણ દાખલા તરીકે 113 સુધી નથી પહોંચતા તો પણ સૌથી મોટા પક્ષ તરીકે રાજ્યપાલની ફરજમાં આવે છે કે એમને આમંત્રણ આપવું પડે, અને જે બીજા સમાચાર આવ્યા છે કે એ લોકોને સીધા બેંગ્લોર બોલાવી દેવામાં આવે છે. આ રાજકીય સ્થિતિ આપણા દેશની દર વખતે જોવા મળતું હોય છે, એટલે આ ચિંતાનો વિષય છે કે આપણા દેશની જે રાજકીય સ્થિતિ છે એ સ્થિતિ કયા દિશામાં જઈ રહી છે અને એ દિશાની અંદર જીતેલો પક્ષ પણ કેટલો ભયભીત છે એ આ બતાવી રહ્યું છે. કોંગ્રેસ જે કરી રહી છે આપણે એને ક્રિટિસાઇઝ કરીએ, એમની વાત આશીષભાઈની સાચી છે કે જીત્યા પછી જે લોકોએ જીતાડ્યા છે ખભે બેસીને ખરેખર એમનું સન્માન કરવા જવું પડે, પણ એમને ત્યાં જવું પડે છે કારણ કે એમના પાછલા અનુભવો એવા રહ્યા છે અને પાછલા અનુભવો ઉપરથી કોંગ્રેસ વારંવાર ઝેરના પારખા કરી અને મુશ્કેલીમાં મુકાવા નથી માંગતી, એટલે એ લોકોએ ત્યાં આગળ બેંગ્લોર બોલાવી લીધા છે. પણ મોટા ભાગે આ જે ચિત્ર છે એ ચિત્ર ઉપરથી એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે સ્થાનિક નેતૃત્વ, સ્થાનિક મુદ્દાઓ આ જે છે એને કર્ણાટકની પ્રજાએ મહત્વ આપ્યું છે. બીજા બધા જ જે ફરજી ડિબેટો જેને આપણે કહીએ છીએ કે જે બિલકુલ પ્રજા સાથે કોઈ લેવા દેવા વગરની ડિબેટો હોય છે એ ડિબેટોને જાકારો આપ્યો છે. બીજી વસ્તુ ભારતીય જનતા પાર્ટી માટે એક મોટો સંદેશ છે કે નરેન્દ્રભાઈ મોદી આખા ભારતની અંદર દરેક પ્રદેશની ચૂંટણીઓ એકલા હાથે તમને જીતાડી શકે નહીં જ્યાં સુધી તમારું પ્રદેશ નેતૃત્વ અને તમારી જે સરકારો છે એમણે ત્યાં કામ કર્યું. અહીંયા 156 સીટ આવી કારણ કે અહીંનું નેતૃત્વ અને સરકાર એ બંનેની કામગીરીની એની અંદર પ્લસ થયું નરેન્દ્રભાઈની પોતાની ઇમેજ. પણ ખાલી નરેન્દ્રભાઈની ઇમેજ થી તમે 15-20 સીટ તમે હારતા હો તો જીત સુધી પહોંચાડી શકે, પણ આખું કે ભાઈ દરેક વખત સચિન તેંડુલકર જ આવશે ને 200 રન મારશે ને અમને જીતાડી દેશે એ સ્થિતિ ના હોય. 11 ની ટીમ હોય તો 11 લોકોનું ક્યાંક ને ક્યાંક પાર્ટિસિપેશન હોવું જોઈએ. અને કોંગ્રેસ માટે પણ આ બહુ મોટો સંદેશ છે કે જ્યાં સુધી તમારું પ્રદેશ નેતૃત્વ, ગુજરાતની જે સ્થિતિ છે એમની કંગાળ સ્થિતિ અત્યારે પણ તમે જુઓ તો એક કોઈ નેતાનું નામ તમારે બોલવાનું કહો તો કોંગ્રેસના પ્રવક્તા ના બોલી શકે, એમને કહો કોંગ્રેસનો એક ચહેરો કહો નહીં કહી શકે. તો એ સ્થિતિ જ્યાં સુધી તમારી પાસે રહેશે, તમારા રાજસ્થાનમાં જીતો છો કારણ કે ત્યાં અશોક ગેહલોત એક ફેસ છે, તમે મધ્યપ્રદેશમાં જાઓ તો દિગ્વિજયસિંહ કમલનાથ એક ફેસ છે કે જે વોટ પુલિંગ નું કામ કરી શકે. રાજેશ, પણ એ બાબતે પણ આ વખતે કર્ણાટકમાં ભાજપ દ્વારા પણ એવો કોઈ ચહેરો દર્શાવવામાં નથી આવ્યો. બસવરાજ બોમ્બેને પણ એટલી બધી ભાજપ હાર્યું છે એનું મૂળ કારણ એ છે કે ત્યાં આગળ એમની પાસે પ્રદેશ નેતૃત્વ જેટલું મજબૂત જોઈએ નહોતું. બોમ્બે પણ ઉધાર લીધેલા નેતા, યેદુરપ્પા પણ ઉધાર લીધેલા નેતા. ભારતીય જનતા પાર્ટી કર્ણાટકમાં આમ તો છે જ નહીં. 2013 નું તમે ચૂંટણી જુઓ તો 12% વોટ ભારતીય જનતા પાર્ટીને, યેદુરપ્પાને લઈ આવ્યા પછી 36% થયા. એનો મતલબ કે યેદુરપ્પાની જે વોટ બેંક હતી ને લિંગાયત સમાજ હતો એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયો. પણ તમે લોકસભા જુઓ
તો 48% વોટ ભારતીય જનતા પાર્ટી પાસે છે. એનો મતલબ નરેન્દ્રભાઈની ઇમેજ ઉપર ને કેન્દ્ર સરકારના કામ ઉપર જયારે વોટ લેવાના હોય તો કર્ણાટકના લોકો દિલ્હીની જેમ ભાજપને વોટ આપે છે. એટલે આ એક ચતુરાઈ છે વોટર્સની પણ, કે ક્યાં કોણ અમને સારું ગવર્નન્સ આપી શકે છે એ પ્રમાણે એનું વોટિંગ કરે છે. એટલે જ મેં કીધું કે માત્ર નરેન્દ્રભાઈ આખા દેશની અંદર આવીને તમને ચૂંટણી જીતાડી જશે એવી કોઈ જાદુઈ લાકડી ક્યારેય કોઈની પાસે હોતી નથી. મુદ્દાઓ કયા મદદરૂપ ચર્ચાય થઈ છે શકે. જેના કારણે અને સાથે નાગરિકોને કઈ કઈ સુવિધાઓ અને કેવી રીતે સવલતો મળે છે તે પક્ષને કદાચ નાગરિક જનતા મત આપે છે. યોગેશભાઈ, આ જે ચૂંટણી છે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી એ દેશ માટે શું સંદેશ આપી રહી છે? કર્ણાટકની ચૂંટણી દેશ માટે તો બરોબર છે, પણ ભાજપ માટે જે સંદેશો આપે છે તે એ છે કે હવે સાઉથના દ્વાર ભારતીય જનતા પાર્ટી માટે લગભગ બંધ થઈ ગયા. કર્ણાટક એવું રાજ્ય હતું કે જ્યાં પ્રાદેશિક પક્ષોનું બહુ વર્ચસ્વ નહીં હતું. જેડીએસ છે પણ એનું એટલું બધું વર્ચસ્વ નહીં. જ્યારે બાકીના જે રાજ્યો છે એમાં પ્રાદેશિક પક્ષોનું જ વર્ચસ્વ છે ને એમાં ભારતીય જનતા પાર્ટી કશું કાઠું કાઢી શકે એવી પરિસ્થિતિ જે કઈ હતી એ એક આશા માત્ર કર્ણાટકની હતી. ને અત્યારે જે ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે એ પ્રમાણે એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી માટે સાઉથના દ્વાર હવે બંધ થઈ જાય છે. ફક્ત ઉત્તર નોર્થ સાઈડ અથવા તો સેન્ટ્રલ સાઈડ અને વેસ્ટર્ન એ વગેરે જુદું છે. એટલે 2024ની ચૂંટણી જ્યારે આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી માટે આ એક એલાર્મની ઘંટડી વાગી છે એવું કહી શકાય. બીજું, અત્યારે જે ટ્રેન્ડમાં તમે આંકડાઓ દેખાડો છો તો એ પ્રમાણે 115 જેટલી સીટો કોંગ્રેસને આવે છે. ત્યારે ખરેખર હકીકત એ છે કે કોંગ્રેસ પાસે કર્ણાટકમાં સંગઠન બહુ જ સારું હતું અને ત્યાં નાનામાં નાના કાર્યકરથી માંડીને બૂથ લેવલ સુધીના કાર્યકરો હતા, જે ભારતીય જનતા પાર્ટી પાસે 2-4 મોટા માથાઓ જે આમ તો ગવાઈ ગયેલા હતા એવા માથાઓ સિવાય બીજું કોઈ સંગઠન જેવું કઈ હતું નહીં. યેદુરપ્પા હોય કે બોમ્બઈ હોય કે એના બધાના નામ બરોબર છે પણ એ જનતામાં એટલા લોકપ્રિય નહોતા. અને જેમ રાજેશભાઈએ કીધું એમ માત્ર નરેન્દ્ર મોદીના નામે ઇલેક્શન જીતવું એ મને લાગે છે કે હવે એ જમાનો જતો રહ્યો છે. નરેન્દ્રભાઈનો જે જાદુ હતો અથવા તો એમનું વેવ હતું એ ધીમે ધીમે ઓછું થતું જાય છે એવું આ કર્ણાટકના પરિણામો પરથી જોઈ શકાય. કદાચ 2024માં લોકસભા વખતે ત્યાંની પ્રજા પાછું કંઈક જુદો વિચાર કરે કે ભાઈ રાષ્ટ્રનું ભલું કરવાનું હોય તો મોદી જ જોઈએ એ વાત વિચારવામાં આવે તો બરોબર છે. પણ અત્યારના જે ટ્રેન્ડ ઉપરથી આપણે કહી શકીએ કે પ્રજાનો ઝુકાવ અત્યારે ભારતીય જનતા પાર્ટી કરતાં કોંગ્રેસ તરફ વધારે છે અને કોંગ્રેસને અત્યારે કર્ણાટકની જનતાએ જે ટેકો આપ્યો છે અને 113 સીટે એમની સરકાર બની શકે એને બદલે અત્યારે 115નો આંકડો દેખાય છે. એટલે ક્યાંક એવી પરિસ્થિતિ આપણે વિચારતા હતા કે જેડીએસ એ કિંગ મેકર બનશે, પણ અત્યારે હવે અત્યારના જે ટ્રેન્ડ છે એ જો આગળ ઉપર ચાલુ રહે તો જેડીએસ નું એ રીતે કિંગ મેકરનું મહત્વ રહેશે નહીં એવું મને લાગે છે. બિલકુલ બિલકુલ. આશીષભાઈ, જે ચર્ચાઓ કરી અને જેમ યોગેશભાઈએ જણાવ્યું, રાજેશભાઈએ જણાવ્યું અને આપણે જોઈ રહ્યા છે કે પહેલા બધી જ જગ્યાએ વડાપ્રધાન મોદી જયારે પ્રચારમાં આવતા અને ચૂંટણી જીતતા મેજિક એક એમનું જોવા મળતું, પણ આ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં એવું જોવા નથી મળ્યું. સ્થાનિક નેતાઓને પર ક્યાંય ધ્યાન આપવામાં નથી આવ્યું. તો રાહુલ ગાંધી પણ તેમના સંબોધનમાં કહી ચૂક્યા છે કે ત્યાંના જે સ્થાનિક નેતાઓ છે તેમને પ્રમોટ કરવામાં નથી આવ્યા. એ જ કદાચ એક કારણ હોઈ શકે આ ટ્રેન્ડ્સ પાછળ. નહીં, એવું કારણનો ક્યારે અર્થ ના કાઢી શકાય. કારણ કે નરેન્દ્રભાઈ મોદી આ દેશના વડાપ્રધાનની સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે, સાથે અમિતભાઈ શાહ સાહેબ પણ છે. એટલે જ્યારે જ્યારે સેના ભારતીય જનતા પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા લડતો હોય છે ત્યારે અમારા આગેવાનો ચોક્કસપણે અમારી આગળ આવીને એનું નેતૃત્વ કરીને લડે છે. પરિણામો જે કંઈ આવે, અને હજી પણ કર્ણાટકના પરિણામો સવારથી આપણે જે જોઈ રહ્યા છે, જે એના રુઝાન જોઈ રહ્યા છે, એમાં પણ અમે 70, 75, 78, 80 ક્રોસ કરતા છીએ. લગભગ 40% જેટલી મતગણતરી થઈ હશે. હજી 60% જેટલી મતગણતરી બાકી છે. અને આ દેશની જનતાનો નરેન્દ્રભાઈ મોદી ઉપર જે વિશ્વાસ અને ભરોસો છે એનું કારણ છે એમણે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે જે શાસન કર્યું અને 2014થી આજ સુધી આ દેશમાં જે શાસન કર્યું એના કારણે દેશના તમામ પરિવારોનો સર્વાંગી વિકાસ થયો છે. એની સાથે સાથે વિશ્વમાં
પણ ભારતની એક છબી એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે અને એના એક નિર્ણાયક નેતૃત્વ તરીકે એ સુદાનની ઘટના હોય, યુક્રેન રશિયા વોરની ઘટના હોય કે આવા અનેક મુદ્દાઓ વિશ્વના બીજી મહાસત્તાઓ પણ કારણ શું? ઈવીએમ શું કારણ શું? કોઈ કારણ નહીં. અમે ઈવીએમ અને ચૂંટણી પંચને ક્યારે દોષિત નથી ગણતા. જનતાનો જનાદેશ જે આવે એને પણ દોષિત નથી કરતા. અમે તમામ ચૂંટણીઓમાં તો જીતીએ છીએ અથવા શીખીએ છીએ. જે પરિણામો બપોર સુધીમાં સ્પષ્ટ થશે એના આધારે નક્કી થશે. અત્યારની સ્થિતિએ પણ ખૂબ મોટો આશાવાદ સાથે હજી 50-60% ગણતરી બાકી છે. જે કઈ પરિણામ આવશે શિરમોર રહેશે. ઓકે, આપણી સાથે કોંગ્રેસમાંથી વિરમ દેસાઈ જોડાયા છે. વિરમભાઈ, સ્વાગત છે અને સવાલ આપને જ કરવા માંગીશ. જે તે સમયે કેન્દ્રીય ગૃહપ્રધાન દ્વારા કહેવામાં આવ્યું હતું કે જો કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર રચાશે તો રમખાણો થશે. ટ્રેન્ડ્સમાં જે પરિણામ છે શું કહેશો? રાજેશભાઈને હું સાંભળતો હતો હમણાં. રાજેશભાઈ એક બહુ વાત જે હમણાં કરી એટલે હું એમની વાત સાથે સહમત એટલા માટે હું નહીં થઉં કે જે તમે જે અત્યારે જે સવાલ કર્યો છે સંદર્ભ જ છે કે જો વિકાસના નામે એ વિકાસ કર્યો છે અને એ જે કામ કરી રહ્યા છે દિલ્હીમાં બેસીને, તો પ્રચારમાં જયારે હતા તો પ્રચારમાં એમને વિકાસની જ વાતો કરી હોત કે અમે આ કર્યું છે, આ કર્યું છે, કેન્દ્રમાં અમે બેઠા છીએ, અહીંયા બી રાજ્યમાં પણ અમે આ કરીશું. પણ તમે જુઓ આખી રાજનીતિ ધર્મના નામે લઈ ગયા. ધર્મના નામે મત માંગવા માટે અને અમે નહીં હોઈએ તો અહીંયા રમખાણો થશે આવી તેવી. અને એ જ જયારે ભાષણ એ મંચ ઉપરથી આપણા સન્માનીય ગૃહમંત્રી શ્રી જયારે આ ભાષણ કરી રહ્યા હતા ત્યારે મણિપુર સળગી રહ્યું હતું. અને અમે રાહુલ ગાંધી અમારા ગયા હોય, પ્રિયંકાજી હોય કે કોઈ પણ અમારા જે શ્રેષ્ઠ નેતૃત્વ જે ત્યાં પ્રચારમાં હતું એમને ક્યારે ત્યાંની દિલ્હીની વાત નથી કરી. માત્ર ને માત્ર પ્રદેશના જે મુદ્દાઓ હતા, પ્રદેશની જે સમસ્યાઓ હતી, જે સીએમ પે જે આપણે અમે કહેતા હતા 40% કમિશન જે સરકાર લેતી હતી, દરેક ક્ષેત્રમાં જે ભ્રષ્ટાચાર વ્યાપેલો હતો એને અમે આગળ રાખીને વાત કરી છે. અને એ વાત અમે આજે આપણે ચિત્ર અત્યારે જોઈ રહ્યા છીએ આપણી સ્ક્રીન ઉપર, એ જે ચિત્ર આપણે જોઈ રહ્યા છીએ તો એ અમે અમારી વાત મૂકવામાં અને અમે પ્રજાને એ વાતમાં અમે વિશ્વાસ આપવામાં અમે સફળ થયા છે મહદ અંશે. એના પરિણામો આપણે આ ચિત્ર જોઈ રહ્યા છીએ. જો વિકાસની જ વાત હોત તો વિકાસની વાતમાં એમને વિકાસની વાતો કરી હોત, નહીં કે બજરંગબલી ઉપર ને ભગવાન રામ ઉપર જતા રહ્યા હોત. એમને વિકાસની જ વાત કરી હોત તો વિકાસના ચોક્કસપણે હું કહું છું કે પરિણામ કંઈક જુદા આવ્યા હોત. પણ કર્યું નથી ત્યારે. અને હું એનાથી આગળ લઈ જાઉં, જે આપણે યશસ્વી વડાપ્રધાનની જે બિરુદ આપના પ્રવક્તાઓને એક બહુ પેલી એ છે કે પેલા જે વિશેષણો જે આપવાની આદત બહુ છે, સારા સારા જે એટલા પુસ્તકોમાં જે સારા શબ્દો લખેલા હશે ને એમના પ્રધાનમંત્રીને, એમના મુખ્યમંત્રીને એમને પણ યશસ્વી જ કયા હશે. આપણા જે બોમ્બેજી જે 40% કમિશનની જે સરકાર ચલાવતા હતા. હવે વડાપ્રધાનની આપણે વાત કરીએ કે જો દેશની અંદર વિકાસનું કામ, તો હું તમને એમના આંકડા આપું કે કેટલી જે રાજ્યોએ હાર્યા છે. તો પંજાબની વાત કરું તો 2 વખત પંજાબ હાર્યા છે એમના પ્રધાનમંત્રી બન્યા પછીની વાત છે. દિલ્હીની વાત કરું તો દિલ્હીમાં 2 વખત હાર્યા છે. એમપી ની વાત કરું તો એમપીમાં પણ એ લોકો હાર્યા હતા, પણ ચોરી લૂંટેલી સરકાર એમને બનાવેલી છે. એનાથી આગળ બીજી વાત હું તમને કરું, રાજસ્થાન હાર્યા છે એ લોકો, છત્તીસગઢ હાર્યા છે, કર્ણાટક હાર્યા છે, એમાં પણ લૂંટેલી આ સરકાર જે અત્યારે બેઠેલી છે. એટલે હું આ તમને માટે આપવા માંગુ છું કે જે પરિસ્થિતિ હોય છે માત્ર ને માત્ર ધર્મના નામે મતોનું વિભાજન મુદ્દાઓની ચર્ચા આપણે કરી રહ્યા છે વૈરમભાઈ, કે મુદ્દાઓ આ વખતે સ્થાનિક ચર્ચા નથી. યોગેશભાઈ, આવું લાગે છે કે આ વખતે ભાજપ દ્વારા કોઈ એજન્ડા નક્કી કરવામાં નહોતો આવ્યો અને જે રીતે કોંગ્રેસ જે એજન્ડા પર લડી તેની પ્રતિક્રિયા રૂપે ભાજપ દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હોઈ શકે છે, એવું આપને લાગે ખરું? ભાજપ તરફથી આ વખતે ભાજપ અને કોંગ્રેસ બંનેના મેનિફેસ્ટો જુઓ તો બંને જે રેવડી શબ્દ મોદી સાહેબે વહેતો કર્યો તો બંને રેવડીઓ છૂટથી આપે રાખી છે. એટલે ભાજપે કોઈ એવો ખાસ કાર્યક્રમ આપ્યો હોય કે જેનાથી પ્રજાને એક લાગે કે હવે અમારા રાજ્યનું ભલું કરવા માટે આ ભારતીય જનતા પાર્ટી આવશે, એટલે એવી કોઈ આશા પ્રજામાં થાય એવું કંઈ થયું નહોતું. સિવાય કે મોદી સાહેબની સભાઓ થઈ, રેલીઓ થઈ, રોડ શો થયો, એમાં જે બધા લોકો ઉમટ્યા અને અમે જે સ્ક્રીન ઉપર જોતા હતા એ ઉપરથી મારું તો પહેલેથી માનવું છે કે આટલી મોટી ભીડ ભેગી થાય એ એક જુદી વાત છે, એ બધી વોટમાં કેટલી કન્વર્ટ થાય છે એ જોવાનું રહ્યું. જ્યારે કોંગ્રેસની વાત કરો તો એમનો ભારત જોડો કાર્યક્રમ કર્ણાટકમાંથી જ્યારે પસાર થયો ત્યારે જે પ્રતિસાદ મળ્યો તો એ પ્રતિસાદ અત્યારે જે ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે એ પ્રમાણે મતમાં કન્વર્ટ થયો હોય એવું કદાચ શક્ય છે.
અને ભારતીય જનતા પાર્ટીના છેલ્લા જે કંઈ શાસનમાં કેટલી બધી ભૂલો દેખાઈ. મારા મિત્રએ કહ્યું 40% કમિશન. મારે એ કમિશન ઉપર થોડું કહેવું છે, તમે એલાઉ કરો તો. માન્ય રાજીવ ગાંધી એવું કહેલું કે હું 1 રૂપિયો મોકલું અને 15 પૈસા પહોંચે છે, એટલે વચ્ચે 85% ખવાઈ જાય છે. ત્યારે રાહુલ ગાંધીએ જે કહ્યું, એમના પિતાજીના શબ્દોને જરા કન્વર્ટ કરીને એમને આખો જે સુધારો બતાડ્યો, કેટલો બધો સુધારો કે હવે 40% જ ખવાય છે, પહેલા 85% ખવાતા હતા. એટલે કોંગ્રેસે આ એક સુધારો સૂચવ્યો, બહુ સારી વાત છે. કેટલું ખવાય છે કેટલું નહીં એના કોઈ પુરાવા નથી, પણ એ લોકોએ જે આંકડા આપ્યા એ આંકડા જ આપણે રમવાના છે. પણ કોંગ્રેસે કર્ણાટકની પ્રજા માટે અમે શું શું કરીશું એના જે દાવાઓ રજૂ કર્યા છે, કારણ કે માન્ય ઇન્દિરાબેને પણ એક બહુ સરસ દાવો રજૂ કર્યો હતો કે એ લોકો કહે છે ઇન્દિરા હટાવો, હું કહું છું ગરીબી હટાવો. હવે એ વાત આખી ત્યાંની ત્યાં રહી. એવી રીતે કોંગ્રેસનો મેનિફેસ્ટો અને ભાજપનો મેનિફેસ્ટો એ કાગળ ઉપર જ રહેવાનો છે, પ્રજાને એમાંથી કોઈ ફાયદો થવાનો નથી. એટલે અત્યારે જે ટ્રેન્ડ દેખાઈ રહ્યા છે એ પ્રમાણે જો કોંગ્રેસની સરકાર આવે તો પ્રજાને કોઈ ફરક પડવાનો નથી, કારણ કે એ જે 40% છે એ રાહુલજીએ કીધું બહુ સારી વાત છે કે 40% ઓછા થશે અથવા તો એ બંધ થઈ જશે એની કોઈ ગેરંટી નથી. એટલે કમિશનનો મુદ્દો ક્યાંક ભાજપને નડ્યો હોઈ શકે. રાજેશભાઈ, આપને પ્રશ્ન કરવા માંગીશ, બીજેપી માટે હવે કેટલા કપરા ચઢાણ? મહારાષ્ટ્રમાં રાજનીતિક જે પરિસ્થિતિ છે તે બદલાઈ રહી છે, બિહારમાં આપણે જોઈ રહ્યા છે, આ સાથે વિપક્ષો છે એકઠા થઈ રહ્યા છે. આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, ભાજપ માટે કેટલા કપડા ચઢાણ જો આવું પરિણામ આવે તો? બિલકુલ ચોક્કસ. એક તો વિરમભાઈએ મારા નામનો ઉલ્લેખ કર્યો એટલે અમને મારી વાત સાથે અસહમત થવાનો અધિકાર છે, પણ મેં જે વાત કરી કે એની અંદર વિકાસના મુદ્દા ઉપર નરેન્દ્રભાઈ ભારતીય જનતા પાર્ટીને જીતાડી જાય છે એ વાત હતી જ નહીં. વાત એ હતી કે સ્થાનિક મુદ્દા અને સ્થાનિક નેતૃત્વ જો મજબૂત નહીં હોય, એ કોંગ્રેસનું હોય કે ભારતીય જનતા પાર્ટીનું હોય, તો પછી કોઈ એવી તાકાત આવી અને દરેક ચૂંટણીઓ તમને જીતાડી જાય એવું સંભવ નહીં થાય. અને એટલે જ મેં ઉદાહરણ રાજસ્થાનનું આપ્યું, મેં મહારાષ્ટ્રનું ઉદાહરણ આપ્યું, પંજાબનું, પશ્ચિમ બંગાળમાં પણ એવું ઉદાહરણ છે કે જે ક્ષેત્ર જે નેતા હોય એ મજબૂત હોય તો ત્યાં આગળ બીજું બધું ચાલતું નથી. દિલ્હી છે, દિલ્હીની અંદર પણ એની સાથે સાથે સંસદના તમે પરિણામોને જોડો તો એ ક્યાંક જુદા બતાવે છે. વાત એટલી હતી. બીજી એક વાત છે કે આ જે 2023નું પરિણામ એ 2024માં કેવી રીતે અસર કરશે તે આપણે પહેલા સ્લોટમાં પણ મેં કીધું કે આ કોંગ્રેસ માટે ઓક્સિજન આપનારું પરિણામ છે. હિમાચલ પછી તરત આ બીજું રાજ્ય કે જેની અંદર એ લોકો સ્પષ્ટ બહુમતીથી લગભગ જીતવા જઈ રહ્યા છે એવું ટ્રેન્ડ બતાવે છે. અને સૌથી મહત્વની વાત, તમામ એક્ઝિટ પોલ અત્યારે હું જોઈ રહ્યો છું એમાં કોસ્ટલ કર્ણાટક, સેન્ટ્રલ કર્ણાટક અને બેંગલુરુ કર્ણાટકની અંદર ખોટા સાબિત થઈ રહ્યા છે. કોસ્ટલ કર્ણાટકની અંદર જે 1 કે 2 સીટ, 1 જ સીટ લગભગ કોંગ્રેસને આપતા હતા, ત્યાં કોંગ્રેસ અત્યારે 6 સીટ લઈ રહી છે. મધ્ય કર્ણાટક જેની અંદર ભારતીય જનતા પાર્ટીને 6 કે 7 સીટનું નુકસાન બતાવતા હતા, ત્યાં ભારતીય જનતા પાર્ટીને 12 સીટનું નુકસાન થાય છે. અને જે બેંગલુરુ કર્ણાટક જેમાં આશ્ચર્ય વચ્ચે જ્યાં કોંગ્રેસને 13 સીટનું લાભ બતાવતા હતા, ત્યાં કોંગ્રેસને 4 સીટનું નુકસાન થઈ રહ્યું છે. એટલે આખું કર્ણાટક, હું પહેલા જ્યારે ચૂંટણીને પહેલા ડિબેટમાં કહેતો હતો, કર્ણાટકને તમારે 5 ભાગમાં વહેંચવું પડે અને એક જ કર્ણાટકની અંદર 5 કર્ણાટક વસે છે. એ 5 ભાગના જાતિગત સમીકરણો, ત્યાંના સ્થાનિક મુદ્દાઓ, ત્યાંની વોટિંગ પેટર્ન બધું જ અલગ અલગ છે. અને એટલા જ માટે કર્ણાટકનું વિશ્લેષણ કરવું ચૂંટણીનું અને એ પહેલા કોઈ પરિણામ કહી દેવું એ ખૂબ જ અઘરું હોય છે. પણ મોટાભાગે જે વાતાવરણ હતું એ વાતાવરણની અંદર આપણે એવું માનીને ચાલતા હતા કે કોંગ્રેસ આગળ છે. સવાલ એક જ હતો, જે પેલો બજરંગ દળ વાળો જે મુદ્દો છે એ મુદ્દો કોંગ્રેસને કેટલો નુકસાન કરશે. તો એ વિશ્લેષણમાં મારે આજે સ્વીકારવું પડે કે હું પણ ખોટો સાબિત થયો છું, કારણ કે બજરંગ બલીનો મુદ્દો જે કોસ્ટલ કર્ણાટક અને મધ્ય કર્ણાટકમાં ચાલવો જોઈએ નથી ચાલ્યો, ત્યાં ભારતીય જનતા પાર્ટીને નુકસાન થયું છે. અને એટલે જ મેં કીધું કે સ્થાનિક મુદ્દાઓ આ કર્ણાટકમાં ચાલ્યા છે અને આ સંકેત છે 2024 નો. પહેલી વસ્તુ. બીજી વસ્તુ એ છે કે જેમ યોગેશભાઈએ કીધું એમ કે આ સાઉથનું પ્રવેશ દ્વાર, અને સાઉથમાં એકમાત્ર ઘર હતું, ટેકા વાળું હતું પણ હતું ઘર ભારતીય જનતા પાર્ટીનું, એ ઘર ત્યાં આગળ તૂટ્યું છે. એટલે સાઉથની અંદર પ્રવેશવા માટેનો એમનો જે વાત હતી 2024 પહેલા મજબૂત થવાની, ત્યાં ક્યાંક ને ધક્કો વાગ્યો છે. અને એના કારણે હવે ભારતીય જનતા પાર્ટીને આ જે થયું છે દિલ્હીની અંદર, તમે જુઓ તો નાગરિકતા કાનૂન, પછી શાહીન બાગ, પછી જય શ્રી રામ, તમારા ઘરમાં ઘૂસીને લોકો બળાત્કાર કરશે, અહીંયા કર્ણાટકમાં અમે નહીં આવીએ તો હુલ્લડો ફાટી નીકળશે, આ રાજનીતિ ત્યાં ના ચાલી.
જય શ્રી રામના નારા પશ્ચિમ બંગાળમાં વાગ્યા, પશ્ચિમ બંગાળમાં એ રાજનીતિ ના બજરંગબલીના નારા ચાલી, અહીંયા. હિમાચલમાં ના ચાલી, હવે અહીંયા આગળ બજરંગ બલી વાળી વાત છે એ ચલાવી તો ના ચાલી. તો આ એક સંકેત છે તમામ રાજકીય પાર્ટીઓ માટે કે ભાઈ પ્રજાના સરોકારના મુદ્દાઓ, નીતિગત વાતો એ તમે જો લઈને આવશો તો અમે તમને સ્વીકારીશું. બાકી કોઈ એક મેસ્મરાઇઝિંગ ચહેરો છે કે પોલિટિકલ હિપ્નોટિઝમની જે આખી રણનીતિ. થિયરી ચાલી છે હા. કે રણનીતિથી કે પૈસાથી, સંપન્નતાથી, બહુ મોટા મોટા પ્રચારોથી, હું રેલીઓની વાત થાય છે, રેલી ક્યારે ઇન્દિરા ગાંધીની સભા જ્યારે થતી, અમદાવાદ શહેરનું જ ઉદાહરણ આપું, બિલકુલ. ફૂટબોલ ગ્રાઉન્ડમાં વાજપેયી ટૂંકમાં, થોડું એક ટૂંકમાં બિલકુલ. ઇન્દિરા ગાંધીની સભા હતી, જેપી ચોકમાં વાજપેયીની સભા હતી. ઇન્દિરા ગાંધીએ કીધું હતું કે મારી સભામાં પબ્લિક નથી, પણ મને ખબર છે કે લોકો સાંભળશે વાજપેયીને, વોટ આપશે મને. એટલે સભાઓ અને રેલીઓ છે એ માપદંડ નથી. બિલકુલ. એ તો કઈ રીતે મેનેજ થાય છે આપણે બધા શું જાણીએ. પ્રજાને મળે છે તે માપદંડ છે, અને બિલકુલ. તે માપદંડથી અત્યારના રુઝાન સામે આવ્યા છે, આ ટ્રેન્ડ સામે આવ્યા છે. પરિણામ થોડા સમયમાં સ્પષ્ટ થવાનું છે અને આ મુદ્દાઓ અંગે ચર્ચા આગળ પણ કરીશું. મહાનુભાવો તમામ જોડાયેલા રહેશે. આગળ પણ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામો અંગે પડપડની માહિતી આપતા રહીશું. સહયોગી માનસી જોડાશે, રોકાઈશું. નમસ્કાર, જીએસટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું માનસી. આખરે કર્ણાટકમાં સરકાર કોની અને જે રીતે ચૂંટણી પરિણામે કહ્યું છે અને ચૂંટણી પરિણામો સામે આવે છે, ઇલેક્શન કમિશને જે આંકડા સામે આપ્યા છે તેની અંદર તો કોંગ્રેસ જ આગળ ચાલી રહી છે. ટ્રેન્ડ્સ પ્રમાણે કર્ણાટકમાં કોંગ્રેસ જ કેપ્ટન બનશે તેવું જોવા મળી રહ્યું છે, કારણ કે અત્યારે 117 બેઠક પર ચૂંટણી પંચના જે આંકડા છે, ચૂંટણી પંચે જે કહ્યું છે, કોંગ્રેસ 110 બેઠક પર આગળ ચાલી રહી છે. ફક્ત 3 બેઠકો દૂર છે બહુમતીના આંકડાને પાર કરવામાં. ભાજપ 74 બેઠક પર આગળ છે, ચૂંટણી પંચે કહ્યું છે. ઇલેક્શન કમિશન તરફથી આવેલા આંકડા, જેડીએસ 25 બેઠક પર આગળ ચાલી રહી છે. ઇલેક્શન કમિશને જે આંકડા જાહેર કર્યા છે તેની અંદર ફક્ત 3 બેઠકથી દૂર કોંગ્રેસ. બીજી તરફ કર્ણાટકમાં કોંગ્રેસનો 43% વોટ શેર સામે આવ્યો છે. ચૂંટણી પંચે કહ્યું છે 43% વોટ શેર કોંગ્રેસનો, ભારતીય જનતા પાર્ટીનો 43%, જેડીએસનો 12.5% વોટ શેર સામે આવ્યો છે. કોંગ્રેસનો 43% વોટ શેર છે, જ્યારે કે ભારતીય જનતા પાર્ટીનો 32 થી 33 ની આસપાસ વોટ શેર સામે આવી રહ્યો છે. First round is completed. We will come. Definitely will win. So you have still hopes, sir? 100% I hopes. But Congress people are already celebrating. No, that is their celebration. Our celebration will do. So, sir, it is already Congress is leading in good numbers. I don't know that. Sir, one symbol. કહેવાય રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા કે હવે કોંગ્રેસ જીતી રહી છે તેને લઈને તો ખબર નથી, પરંતુ અમે જીતી રહ્યા છે તે વાત ચોક્કસ છે. એક તરફ કર્ણાટકની અંદર જે પરિણામો સામે આવી રહ્યા છે તે સ્પષ્ટ દર્શાઈ રહ્યું છે કે કોંગ્રેસની સરકાર અહીં બની રહી છે. જે કંઈ પણ ઓપરેશન લોટસ સફળ નહીં થાય, કોંગ્રેસના નેતાઓ દ્વારા કહેવામાં આવ્યું છે. આપણી સાથે તમામ મહાનુભાવો જોડાયેલા છે, તેમની સાથે ચર્ચા કરીશું. ભારતીય જનતા પાર્ટીમાંથી આશીષ દવે છે, કોંગ્રેસમાંથી વિરમ દેસાઈ જોડાયા છે, રાજકીય વિશ્લેષક યોગેશ ચુડગર આપણી સાથે જોડાયા છે, રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકર અને બીજા રાજકીય વિશ્લેષક ટૂંક સમયમાં આપણી સાથે જોડાશે. સૌથી પહેલા તો વિરમભાઈ આપની પાસે આવવું છે. ઓપરેશન લોટસ સફળ નથી થવાનું તેવું કહેવામાં આવી રહ્યું છે. એક તરફ ઇલેક્શન કમિશને જે આંકડો આપ્યો 110 સુધીનો, 3 બેઠકો દૂર છો બહુમતીના આંકડાને ક્રોસ કરવામાં, શું આશા છે? ચોક્કસ બાબત છે. આ વખતે કોંગ્રેસે જે ભૂતકાળમાં જે બનેલી ઘટનાઓ છે એમાંથી બોધપાઠ લીધો છે અને એવા લોકોને જે અમે ટિકિટો આપી છે અને જે પ્રજાની વચ્ચે હતા, પ્રજાની સાથે રહી જે લોકોએ કામ કર્યું છે અને જે રીતે પરિણામ પછી જે લોટસ ઓપરેશન જે આમનું હોય છે તોડવાનું, લોકોને પેલા સામ દામ દંડ ભેદ નીતિ અપનાવીને, પણ એ અહીંયા એમની કારીગરી અહીંયા ચાલવાની નથી. એનું કારણ છે કે બધા સાથે મળી અમારા અંદરો અંદરના જે કંઈ પણ પ્રોબ્લેમ્સ હતા એ પણ એને બાજુમાં મૂકી અને એક થઈને જે અમે ઇલેક્શન આ ચૂંટણી લડ્યા છીએ એના આ પરિણામો આપણે આપણી સ્ક્રીન ઉપર આપણે જોઈ રહ્યા છીએ. જે દ્રશ્ય આપણે જોઈ રહ્યા છો આ એનું પરિણામ છે અને એટલા માટે અમે લગભગ 135 થી 40 સુધીની બેઠકો મેળવીશું, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે આટલો આશાવાદ વ્યક્ત છે કે કોંગ્રેસ જ અહીં પૂર્ણ બહુમતીથી સરકાર સંપૂર્ણ બનાવશે. બહુમત સાથે અમે સરકાર બનાવી. આશીષભાઈ, આપની પાસે પુનરાવર્તન ન કર્યું કર્ણાટકની જનતાએ અને આખરે કોંગ્રેસના માથે તાજ પહેરાવા જઈ રહી છે, કારણ કે આપની સામે પણ તે મેજિકલ ફિગર ન આવી જે આપે વિચારી રાખી. 2-3 બાબતો. એક તો સૌથી પહેલા આ દેશમાં કોઈ પણ રાજકીય પાર્ટીએ પોતાના મેનિફેસ્ટો અને એના પછી 5 વર્ષ પછી જ્યારે
ફરીથી પ્રજા પાસે મત માંગવા જાય ત્યારે હિસાબ આપવાની પરંપરાની જો કોઈ શરૂઆત કરી હોય તે ભારતીય જનતા પાર્ટીએ કરી અને રાજ્યોમાં અને દેશમાં ડબલ એન્જિનની સરકારે જે કામો કર્યા એ કામો પ્રજાની સુખાકારી વધે એ માટેના તમામ પ્રકારના કામો કર્યા છે. આ દેશમાં આઝાદી પછી જે એવોર્ડોનું વિતરણ થતું હતું એ એવોર્ડ પણ આ દેશનો કોઈ પણ સંસાધન વગરના માણસમાં પણ ટેલેન્ટ હતી અને એને કામો કરેલા છે તો એને પદ્મશ્રી ને પદ્મ એવોર્ડ ને બાકીના એવોર્ડો સમગ્ર દેશમાં મળ્યા છે. બીજી વાત હતી કે દાખલા તરીકે આપણો વારસો, તો કોંગ્રેસ જયારે એમ કહેતી હોય કે અમે અમારા લોકલ મુદ્દાઓ પર લડ્યા, તો જયારે કોઈ પણ વ્યક્તિ અથવા પાર્ટી અથવા સંસ્થા જયારે બહાર નીકળે અને પોતાની વાત કરે એની સાથે સાથે પોતાનો ભવ્ય ભૂતકાળ હોય તો એની વાતો પણ કરી શકે. પણ એ જ બાબતમાં કોંગ્રેસનો જે ભૂતકાળ જે છે એ કોંગ્રેસે આઝાદી પછી 50-60 વર્ષ સુધી જે રાજ કર્યું એ રાજ જયારે કર્યું ત્યારે પ્રજાની જે આકાંક્ષાઓ હતી, પ્રજાના જે સ્વપ્નો હતા એ પૂરા નથી કરી શક્યા. એના કારણે એ પ્રજાને પોતાના શાસનની વાતો નથી કરતા. ભારતીય જનતા પાર્ટી એ રાજ્યમાં અને કેન્દ્રમાં પોતે જે કામો કર્યા છે એ કામોની વાત ચોક્કસપણે પ્રજા સુધી પહોંચાડે છે. પ્રજાનો જનમત જયારે અમારી પાસે 2 સીટો હતી અને 2માંથી અમે 300 સુધી પહોંચ્યા, દરેક વખત અમે દરેક ચૂંટણીમાંથી કો તો જીત્યા છે અને શીખ્યા છે. અમને અમારા કાર્યકર્તાઓથી આપને એવું નથી લાગતું મોદી એન્જિન ચાલ્યું, લોકલ એન્જિન ક્યાંક છૂટી ગયું અને તેના કારણે આ આંકડો અત્યારે જે જોવા મળી રહ્યું છે, જે સ્થાનિક મુદ્દાઓ હતા તેના સુધી આપ ન સ્પર્શી શક્યા, જેની અંદર કોંગ્રેસ સફળ થઈ ગઈ? નહીં, એવું ચોક્કસ દાખલા તરીકે પરિણામો સ્પષ્ટ હજી થવાના ઘણો સમય બાકી છે. પરિણામો સ્પષ્ટ થયા પછી જે કઈ બાબત હશે અમને પણ ખબર પડશે. 114 સુધી પહોંચી ગઈ છે. જો આશાવાદ જે છે ચૂંટણીના પરિણામો સુધી કાયમ માટે દરેકને આશાવાદ હોવો જોઈએ ને આજે પણ અમે દાખલા તરીકે અત્યારે હાલ પણ જે સ્ક્રીન ઉપર દેખાય છે એમાં અમે 78 સીટ સાથે છીએ જ બીજા નંબરની રાજ્ય પાર્ટી તરીકે. હજી પણ અમને આશાવાદ છે કે પ્રજાએ જે ચુકાદો આપ્યો છે એ ચુકાદો અમે માથે ચડાવીને પણ પ્રજાના બાકીના મતોની ટકાવારી, બાકીના જે કઈ વિષયો છે અમે જોઈશું અને પ્રજાની સુખાકારી માટે એ ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય કે પાર્ટીનો કાર્યકર્તા હોય એ પ્રજાના સુખે સુખી ને પ્રજાના દુખે દુખી કાયમ માટે રહ્યો છે અને રહેશે. અને હવે સિદ્ધારમૈયાના દ્રશ્યો જોઈ શકો છો, કારણ કે ખુશી તેમની ચહેરા ઉપર જોવા મળી રહી છે. હવે જોવાનું રહેશે કે જો કર્ણાટકની અંદર કોંગ્રેસની સરકાર બનશે તો પછી તેનો મુખ્યમંત્રી કોણ હશે, કારણ કે તેની અંદર પણ પસંદગીની ઘણી બધી ચર્ચાઓ છે. યોગેશભાઈ, આપની પાસે આવું છે. સિદ્ધારમૈયાના દ્રશ્યો જોયા એટલે એ વસ્તુ યાદ આવી કે કોંગ્રેસ પાર્ટીની અંદર પણ તેવું છે કે ડીકે શિવકુમાર કે પછી સિદ્ધારમૈયા જો સરકાર બની જાય, રાહુલ ગાંધીની પસંદ સિદ્ધારમૈયા છે તો પ્રિયંકા ગાંધી ને સોનિયા ગાંધીની પસંદ ડીકે શિવકુમાર છે. હવે તેમાં પણ જો ફૂટ પડે તો પછી તેના ઉપર પણ પ્રશ્નાર્થ ચિહ્ન લાગી જાય. કોઈ પણ પાર્ટી હોય એમાં દરેકને પોતાની મહત્વાકાંક્ષા તો ચોક્કસ હોય અને એમનું જે કહેવાતું શીર્ષસ્થ નેતૃત્વ છે એમને પણ એમના વાલા દવલા હોય એ સ્વાભાવિક છે. ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય એટલે સીતારામૈયા માટેની જે લાગણી હોય કે બીજા માટેની લાગણી હોય એ સ્વાભાવિક છે. પરંતુ કોણ સારું શાસન આપી શકશે એ માપદંડને બદલે કોણ કોની નજીક છે એ જોવામાં આવે છે. દરેક પાર્ટીઓમાં જોવામાં આવે છે અને પરિણામ એ થાય છે કે પ્રજાનું ભલું તો થતું નથી. કારણ કે જે એમનો મેનિફેસ્ટો બહાર પાડવામાં આવે એમાં તો કેવી સરસ બધી વાતો કરવામાં આવે છે કે અમે આમ કરીશું આમ કરીશું. દાખલા તરીકે મારા ભારતીય જનતા પાર્ટીના મિત્ર સંમત થશે કે અમે ખેડૂતોની આવક બમણી કરીશું. આ વાત કહેતા કહેતા આજે 10 વર્ષની નજીક આપણે આવી ગયા અને ખેડૂતો તો પાયમાલ થતા ગયા છે. આપણે માત્ર ગુજરાતની વાત કરીએ તો પણ. એટલે આ બધા જે મેનિફેસ્ટો છે અને આ બધી વાતો છે એ તો આમની આમ જ રહે છે અને ક્યાંક ને ક્યાંક પોતાની નજીક હોય એવા નેતાઓને આગળ કરવામાં પ્રજાનું કોઈ ભલું નથી થતું અને એના કારણે કર્ણાટકમાં પણ કોંગ્રેસનું સંગઠન એ પણ આવું વિભાજિત સંગઠન છે અને કોંગ્રેસ અત્યારે જે ટ્રેન્ડ દેખાય છે એ પ્રમાણે આગળ આવે છે માત્ર એમના સંગઠનની થોડી મજબૂતીના લીધે અને એ ભારતીય જનતા પાર્ટી પાસે એવું સંગઠન નહીં હોવાને કારણે એ લોકો ટ્રેન્ડમાં અત્યારે પાછળ દેખાય છે. બિલકુલ યોગેશભાઈ, આપની વાતને લઈને પણ આગળ વધીશું કે આખરે ઘણી બેઠકો પર ભાજપ કોંગ્રેસમાં કાંટાની ટક્કર છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટી પણ આશા કરી રહી છે કે અત્યારે ટ્રેન્ડ્સની અંદર ભલે આગળ હોય પરંતુ વલણ જે રીતે સામે આવી રહ્યા છે કોંગ્રેસની સરકાર બનતી જોવા મળી રહી છે. આપણી સાથે રાજકીય વિશ્લેષક દિનેશભાઈ વોરા પણ જોડાઈ ગયા છે, તેમને પણ કેટલાક પ્રશ્નો પૂછે. દિનેશભાઈ, સ્વાગત છે આપનું જીએસટીવીમાં. જે ચર્ચા ચાલી रही है तेनी अंदर ते मुद्दों छे, आपको क्या लग रहा है कि जिस तरह से
चुनाव में नतीजे आ रहे हैं, उसके बाद कांग्रेस की सरकार बनती हुई दिख रही है, पर मुद्दा यह है कि अगर सरकार बन भी गई तो क्या टिक पाएगी? देखिए, हर पार्टी जो है वो सबक लेती है, लेसन लेती है। तो ये जरूरी नहीं है कि हर बार ऑपरेशन लोटस सफल ही हो जाए। बिल्कुल। दूसरी बात ये है कि अगर आपको पार्टी को तोड़ना है तो फिर आपको बहुत सारे मेंबर चाहिए। अभी क्या है कि पिछली बार बीजेपी 104 सीट थी, तो उनको करीब 10 सीटें और चाहिए थी मेजोरिटी के लिए, 9 सीट और चाहिए थी, तो मार्जिन बहुत कम था। अभी जो लीडिंग ट्रेंड्स आ रहे हैं इलेक्शन कमीशन की साइड पर, वहां पे बीजेपी सिर्फ 70-72 सीटों पर आ गई है मुश्किल से। यानी कि उनको अगर अपनी सरकार बनानी है तो कम से कम नहीं तो 40-45 आदमी और चाहिए। अब 40-45 को तोड़ना आज की डेट में इतना आसान नहीं है, मैं आपको बताऊं। और ये 8-10 को तोड़ा जा सकता है, 15 को तोड़ा जा सकता है, 20 को। हर स्टेट महाराष्ट्र नहीं होगा, और भी सुप्रीम कोर्ट के जजमेंट के बाद तो काफी हद तक चीजें बदल जाएंगी। तो मैं ये समझ के नहीं चलता हूं। अब अपनी गलतियों के कारण फिर कांग्रेस सत्ता गवा दे तो और बात है, लेकिन अभी तक के जो ट्रेंड है और कंसोलिडेशन इसमें होना बाकी है। वोट परसेंटेज में बहुत ज्यादा फर्क आया है। जहां पर कांग्रेस 38% थी, बीजेपी 36% थी, तो भी बीजेपी की सीटें ज्यादा थी कम परसेंट होके। इस बार क्या हुआ है कि 7% का फर्क है, जहां 36% के आसपास बीजेपी चल रही है, 43.2% पे कांग्रेस चल रही है। कुछ चीजें बड़ी महत्वपूर्ण इस इलेक्शन में निकल के आई हैं कि बीजेपी के अगर टोटल 5-6 जो जोन है उसके, हैदराबाद कर्नाटक और नॉर्थ कर्नाटक, बॉम्बे कर्नाटक टॉप पे पड़ते हैं, फिर कोस्टल कर्नाटक जो कि नॉर्थ कैनरा, साउथ कैनरा, उडुपी डिस्ट्रिक्ट है, और सेंट्रल कर्नाटक। नहीं तो दिनेश जी, एक सवाल ये भी है कि जिन जिन स्थलों पे पहले भी भारतीय जनता पार्टी गई थी और बहुत अच्छे वहां से उन लोगों ने नतीजे निकल कर आए थे, पर अभी ये सवाल उठ रहा है कि वहां पर भी भारतीय जनता पार्टी पिछड़ती नजर आई। वहां पे भी कांग्रेस अच्छी तरह से लीड कर रहा है, चाहे वो मैसूर कर्नाटका हो, हैदराबाद हो, वहां पे भी लॉस कर रहे, बॉम्बे कर्नाटक में भी बहुत सारे भारतीय जनता पार्टी को लॉस हो रहा है। ये सब ये दर्शा रहा है कि कांग्रेस इस बढ़त में आगे बढ़ रही है। बिल्कुल। और जो इरोजन हुआ है भारतीय जनता पार्टी को हैदराबाद कर्नाटक में, बॉम्बे कर्नाटक में बड़ा इरोजन है। खासतौर से बेलगांव डिस्ट्रिक्ट की आप बताऊं मैं कि 18 में से जहां उनके पास 10 सीटें थी, सिर्फ 4 सीट पे लीड कर रहे हैं, 14 सीट पे पिछड़ रहे हैं वहां पर। और वहां पर महाराष्ट्र एकीकरण समिति और प्रमोद मुतालिक जो श्रीराम सेना वाले थे, वो एक साथ आ गए थे और उन्होंने बीजेपी को अच्छा खासा डेंट मारा है। इसके अलावा जो बड़ा गढ़ था, बहुत बड़ा गढ़ था बीजेपी का, सेंट्रल कर्नाटक, शिवमोगा, दावनगिरी, चित्रदुर्गा, वो टूट गए हैं पूरी तरह से। दूसरी बात, कोस्टल कर्नाटक, मैं हैरान हूं, जहां पे 19 में से 17 सीटें बीजेपी के पास थी, वहां भी वो 13-14 के ऊपर लुढ़कती हुई नजर आ रही है। लेकिन एकमात्र जो गेम नजर आ रहा है बैंगलोर मेट्रो रीजन, जहां प्रधानमंत्री ने 2 रोड शो किए, 26 किलोमीटर और 11 किलोमीटर, वहां पर थोड़ा सा मुझे बीजेपी के लिए जो है वो गेम नजर आ रहा है। वहीं पे मोदी मैजिक चल गया ऐसा दिख रहा है। दिनेश जी, भारतीय जनता पार्टी के भी प्रवक्ता हमारे साथ है, उनसे भी एक सवाल पूछ लेते। आशीष भाई, જે રીતે દિનેશભાઈને આપણે સાંભળ્યા કે એવા વિસ્તારો કે જેની અંદર આપે ગયા વખતે ખૂબ સારું પરિણામ લાવ્યા હતા, ઘણી સારી તમને ત્યાંથી બઢોતરી મળી હતી, પરંતુ હવે ત્યાં પણ તમે લોસ કરી રહ્યા છો। આજે રોડ શો થયો અને તે જગ્યાએ વડાપ્રધાન મોદીનો મેજિક ચાલ્યો તે વાત અલગ છે, પરંતુ એવું ના લાગ્યું કે સ્થાનિક મુદ્દાઓને ચૂકી ગયા? એવું ચોક્કસપણે દાખલા કે પરિણામો ક્લિયર થયા પછી ચોક્કસ ફિગર પણ આવશે અને એના આધારે પણ ખબર પડશે ક્યાંથી મતોની ટકાવારી કે મતોની સંખ્યામાં ફેર પડ્યો છે। અત્યારે હાલ પણ કોંગ્રેસનો આશાવાદ અત્યારની હાલની સ્થિતિમાં 11 વાગ્યા સુધીમાં સારો દેખાય છે, પરંતુ પરિણામ સુધી રાહ જોવી જોઈએ। અમને વિશ્વાસ પણ છે અને અમે વિશ્વાસનું કારણ એ છે કે પ્રજાના જે જનમતના મેળવવા માટે જે વિકાસની રાજનીતિ કરી હતી, અમારી ત્યાં 3.5 વર્ષની જે સરકારે પણ જે વિકાસના કામો કર્યા હતા, છેવાડાના માનવી સુધી પહોંચવાના કામો કર્યા હતા, અને કેન્દ્ર સરકારના કામો, આ બંનેને કારણે ભારતીય જનતા પાર્ટીનો આશાવાદ ચોક્કસ છે। અને છતાં પણ જ્યાં જે કંઈ મતોની ટકાવારી કે મતની સંખ્યામાં ફેર પડ્યો છે, પરિણામ પછી
આપણને ક્લિયર થશે અને એના આધારે એનું અવલોકન થઈ શકે. બિલકુલ રાજેશભાઈ, જે રીતે આખી ચૂંટણી સભાની અંદર આપે જોયું હશે કે આ કર્ણાટકની ચૂંટણીની અંદર એક તરફ કોંગ્રેસ હતી કે જે ભારત જોડો યાત્રાને લઈને ગઈ અને કદાચ તે મુદ્દો લોકો સુધી પહોંચ્યો હોય. મારે એ પૂછવું છે કે અહીં એ ફેક્ટર કામ કરી ગયું કે નંદીનું જે દૂધ છે તે 32 રૂપિયા લીટર મળતું ને 52 રૂપિયા કરી દેવામાં આવે તો પછી ત્યાંનો ખેડૂત પણ જવાબ આ રીતે જ આપે. બિલકુલ ચોક્કસ. એટલે બંને વાત છે. એક ભારત જોડો યાત્રાના કારણે જે મોમેન્ટમ કોંગ્રેસને મળ્યું હતું, એટલે કોંગ્રેસ કાયમ એવું કે આપણે કહીએ કે ચૂંટણી આવે ત્યારે જાગે છે, પણ કર્ણાટકની અંદર એ ભારત જોડો યાત્રાથી એમને મળેલો રિસ્પોન્સ અને એની અંદર ઉઠાવેલી વાતો, આ બધાથી કોંગ્રેસને એક ત્યાં આગળ જે છે એ મજબૂતી મળી હતી. અને એની સાથે સાથે સ્થાનિક મુદ્દાઓની અંદર જે આ 40% કમિશનની વાત હોય, જે ભ્રષ્ટાચારને ટાર્ગેટ કરે છે, કે નંદીની દૂધની વાત હોય, કે જે કોઓપરેટિવ સેક્ટર ગુજરાત મહારાષ્ટ્ર પછી કર્ણાટકની અંદર સૌથી મજબૂત કોઓપરેટિવ સેક્ટર ત્યાં આગળ છે, તો એને ત્યાં આગળ ઇફેક્ટ કરતી હોય. એની સાથે સાથે જે રીતે દિનેશભાઈએ વાત કરી, દિનેશભાઈ આપણા કરતા નજીક છે કર્ણાટકથી, મુંબઈ પુનાથી એ જેટલું નજીકથી જોઈ શકે એટલું ગુજરાતથી આપણે નથી જોઈ શકતા. તો એમણે જે વાત કરી એમાં મેં શરૂઆતમાં કીધું એમ એક્ઝિટ પોલ બે રિજનની અંદર ખોટા સાબિત થઈ રહ્યા છે. એક કોસ્ટલ કર્ણાટક, જ્યાં કોંગ્રેસને એક જ સીટ બધા એક્ઝિટ પોલ આપતા હતા, ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીને 5 સીટનું નુકસાન થાય છે. અને જે બેંગ્લોર કર્ણાટક છે જ્યાં કોંગ્રેસને ફાયદો થતો દેખાતો હતો, ત્યાં આગળ જે છે એ ભારતીય જનતા પાર્ટીને ફાયદો થઈ રહ્યો છે. પણ ઓલ ઓવર ચિત્ર જુઓ અને એમાં વોટિંગ પર્સન્ટેજ છે બહુ જ મહત્વના છે, એ સીટમાં કન્વર્ટ થયા છે. તમે સમજો ગઈ વખત જેવું નથી થયું. 38 થી 43 એટલે લગભગ 5% જેટલો વોટ શેર જે છે એ કોંગ્રેસનો વધ્યો છે. અને ભારતીય જનતા પાર્ટીનો જે વોટ શેર હતો એ લગભગ એટલો ને એટલો જ રહ્યો છે. એનો મતલબ એ થયો કે જેડીએસ ને ભારતીય જનતા પાર્ટીએ વધારે નુકસાન કર્યું છે અને એનો ફાયદો કોંગ્રેસને મળ્યો. કારણ કે જેડીએસ નો જે વોટ શેર ઘટ્યો છે એ સીધો ટ્રાન્સફર થયો છે કોંગ્રેસમાં, જે ગુજરાતમાં થયું હતું કે આમ આદમી પાર્ટીએ જે વોટ લઈ ગયા એ કોંગ્રેસના ગયા હતા. એટલે ગુજરાતની અંદર જે થયું હતું ખિસ્સું કાપવાની વાત, એવું ખિસ્સું કાપવાની વાત ભારતીય જનતા પાર્ટીએ જેડીએસ નું ખિસ્સું કાપીને ભરાયું છે કોંગ્રેસ. એટલે આ પણ એક ત્યાં સમજવા જેવી વાત છે. અને બીજી વસ્તુ છે કે નંદીની દૂધ હોય કે ભ્રષ્ટાચારનો મુદ્દો હોય કે ત્યાં આગળ કોસ્ટલ કર્ણાટકની જે સમસ્યાઓ છે એની વાત હોય, હિન્દુત્વની આઈડિયોલોજીની સાથે ગયા. અને જે એમણે કીધું બહુ મહત્વની વાત છે, પ્રમોદ મુતાલિક જે શ્રીરામ સેના ઉપર ગોવાની અંદર પ્રતિબંધ મૂક્યો હતો એના પ્રમુખ, અને એટલે બજરંગ દળ ઉપર અહીંયા પ્રતિબંધ મૂક્યો, એનું જે કેમ્પેન કોસ્ટલ કર્ણાટકમાં ગોવાને અડીને જે ચાલતો પ્રદેશ છે ત્યાં લાગતું હોય, એમાં એમણે બની શકે કે એમનો પ્રચાર ભારતીય જનતા પાર્ટીને નુકસાન કરી ગયું. એટલે કોંગ્રેસનું સંગઠન, કોંગ્રેસનું પ્રાદેશિક નેતૃત્વ, ભારત જોડો યાત્રા, એમાં ઉઠાવાયેલા મુદ્દા, આ બધું ક્લબ થયું. જે પુનરાવર્તનની વાત હતી કર્ણાટકની જનતા કરતી નથી અને એવું જ કંઈક સાબિત થઈ રહ્યું છે. દિનેશજી, સુબह सुबह जब कुमार स्वामी ने बात कही जेडीएस के लिए कि 3-4 घंटे वेट कर लीजिए सब क्लियर हो जाएगा, पर हम तो छोटी पार्टी है, हमसे किसी ने संपर्क नहीं किया. अब कांग्रेस करेगी, भारतीय जनता पार्टी करेगी, ये तो बहुत बड़ी बात रहेगी. आपको क्या लगता है कौन बनेगा किंग मेकर अगर बहुमत से भी दूर रहे और कहीं फूट जूट की नीति हुई तो? अभी मैं इसका जवाब देता हूं. अभी मैंने जो पूरी स्कैन किया है बीच में इलेक्शन कमीशन की साइट का, मैंने मार्जिन चेक किए सारी 224 सीटों के, तो मैंने ये पाया है कि बीजेपी की अधिकतर सीटों पे जो उनकी लीड्स हैं बहुत नैरो लीड्स हैं इस टाइम, 500, 700, 800, 1200. कांग्रेस की लीड्स बहुत हैवी लीड्स है, 4000, 6000, 8000, 10000, और कुछ ही ऐसी लीड्स है बीजेपी की जो हैवी लीड्स में आप काउंट कर सकते हो. इसका मतलब है कि जो मार्जिनलाइज सीटें हैं वो बहुत ज्यादा है जहां उलटफेर हो सकते हैं. अभी 115 सीटों के ऊपर कांग्रेस आगे है और बीजेपी अब सिर्फ 71 पे रह गया है. धीरे धीरे आप देख रहे हैं कि सुबह से बीजेपी जो है स्लाइड कर रही है, यानी कि वो अपनी जो थिन मार्जिन थे उनको जैसे जैसे राउंड खुलते जा रहे हैं, ईवीएम के नए राउंड आ रहे हैं, उसको लूज करती जा रही है. हालांकि उसकी वोट परसेंटेज वही है. आपका सवाल था कुमार स्वामी का, मुझे लगता है कि वो सिचुएशन नहीं आएगी और कोई एक पार्टी जो है, जो मेरा अपना मत है, पूरी मेजोरिटी उसको मिल जाएगी, उसको किसी और के ऊपर डिपेंड करने की जरूरत नहीं रहेगी. ये थिन मेजोरिटी रहेगी, लेकिन कांग्रेस के लिए थिन मेजोरिटी थोड़ा खतरनाक होता है क्योंकि वहां पर फिर रेबल्स जो पनप जाते हैं और वो अपनी मांगे रखते हैं. पर चूंकि भारतीय जनता पार्टी इस बार 104 सीटों पर नहीं है पिछली बार की तरह, वो 70 सीटों पर है,
उन्हें 45 सीटें चाहिए, यानी कि मेजोरिटी लानी है, और जेडीएस के साथ मिला के भी नहीं हो पाता, उसके साथ मिलकर भी 100 सीटें मुश्किल से होती है। तो वो संभावनाएं इस बार नहीं होंगी। तो ऑपरेशन लोटस जो है काफी डिफिकल्ट होगा इस बार, यानी कि पूरी पार्टी ब्रेक कर दो तो और बात है, जो मैसिव हो सकता है, जैसे कि शिवसेना को नहीं। तो इसीलिए तो विधायकों को बुला लिया गया है बेंगलुरु में, और कांग्रेस ने तो ये बातें रख ली है कि चलो अगर नहीं हुआ तो विधायकों से बैठक कर ली जाएगी, अगर सब आंकड़े बहुमत साबित हो गया, अगर नहीं हुआ तो उन सभी को हैदराबाद में रिसोर्ट बुक कर लिया गया, उन वहीं पे रखेंगे कि फिर से वो कुछ ना हो जाए कि जो उनको चिंता थी उसी वजह की। जी, इस बार नहीं होगा वो, क्योंकि इस बार डिस्टेंस बहुत ज्यादा है। पिछली बार डिस्टेंस बहुत कम था, 104 से 114, 113 पे जाना था, 9 सीटें चाहिए थी, इस बार 45 सीटें चाहिए। जेडीएस को 32 के 32 मिला लो तो भी नहीं पहुंचते वहां पर। तो इस बार जो मामला है थोड़ा सा ट्रिकी है बीजेपी के लिए। मुझे लगता है कि सम्मानजनक स्थिति ये होगी बीजेपी के लिए, वो आराम से अपोजिशन में बैठे, 5 साल तक बैठे और देखिए कांग्रेस क्या करती है। हमेशा ये जरूरी थोड़ी है कि आप रूलिंग पार्टी में ही रहेंगे। लोकतंत्र का मतलब ये होता है कि आपको अपोजिशन में भी बैठना है, और अब सम्मान पूर्वक जनता ने कहा है, मत दिया है, तो आप वहां बैठिए आराम। नहीं तो वो राजस्थान और पंजाब भी तो है, उनमें भी उन्होंने बहुत ताकत लगाई, पर वहां पे भी कांग्रेस बनी हुई है। विरम भाई, આપની પાસે આવું છું। મુદ્દો તે કે ભારત જોડો યાત્રાથી તમે જનસંપર્ક કર્યો ને કદાચ તે ફળી ગયું। જે મુદ્દાઓ તમે લઈને ગયા, ઘણા બધા મુદ્દાઓને લઈને વિપક્ષી પાર્ટીએ પ્રહાર કર્યા, પરંતુ તેનાથી પણ કંઈ ન થયું ને આખરે આ સરકાર બનવા જશે જે આંકડાઓ સામે આવી રહ્યા છે। શું સરકારને તમે સ્થિર રાખી શકશો ખરા? શું તમારા ધારાસભ્યોને સાચવી શકશો ખરા? પ્રશ્ન એટલા માટે કારણ કે આપણે પાછળ જોઈ ચૂક્યા છીએ કર્ણાટકમાં શું થયું છે। એક ચોક્કસ બાબત છે, પણ મેં તમને આ અગાઉ પણ આ શરૂઆતના ટર્નમાં પણ મેં વાત કરી તમને કે અમારામાં દરેકને સાથે રહીને તમે જોયું છે મંચ ઉપર અમે દરેક ક્યાંક નાની મોટી આવડો મોટો પક્ષ છે એટલે ક્યાંક કુટુંબ હોય છે તો આપણા કુટુંબમાં પણ ક્યાંક થોડો મતભેદ હોય, પણ મનભેદ નથી હોતો। એટલે અમે દરેકને સાથે રાખી અને આ વખતે સિદ્ધારમૈયાની વાત કરીએ કે આપણે અમારા બીજા નેતાઓની વાત કરીએ તો બધાને બધા ડીકે શિવકુમાર છે, તો અમે બધાને સાથે રાખ્યા છે અને દરેકને આ લોકોની નીતિ છે એ સમજી ગયા છે। લોકોને ભાગલા પાડી અને રાજ કરવાની જે નીતિ અંગ્રેજોના શાસન પહેલા પણ જે રાહુલ ગાંધીને કહેવું પડે ને વિરમભાઈ કે ભાઈ તમારા નેતાઓ પોસ્ટરમાં ક્યાં છે, અમારા નેતાઓ તમારી સાથે મંચ ઉપર ઊભા છે। એટલે એ જ વાત છે। એટલે એ આપણે ચિત્ર જોયું છે। માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ મોદીના ફોટા લગાવીને જે રીતે પ્રચાર કરવામાં આવતો હતો એ આજે હવે હું માનું છું કે કદાચ અત્યાર પછીના એમના પોસ્ટરોની ત્યાં એમના પોસ્ટરોમાં નડ્ડાજી આવી જશે હમણાં। એટલે હારનો જે ભાર છે બધો નાખી દેવામાં આવશે, દોષનો ટોપલો બધો નડ્ડાજી ઉપર, એમાં સ્વીકારવામાં નહીં આવે। અને અમુક ટીવી ચેનલો જે છે, અમુક મીડિયા છે એ પણ એ બાબતને લઈને સક્રિય થઈ જશે કે નડ્ડાજી હાર્યા ને એ નરેન્દ્રભાઈ જીત્યા હોત તો નરેન્દ્રભાઈ પાછા નરેન્દ્રભાઈ એમના લીધે જીત્યા છે, એ બધી બાબતો આવી હોત। પણ આપણે એમનો વિષય છે, એમાં અમારે પડવું નથી। અમે જે વાયદા કર્યા હતા અને અમે આજે બહુ સારો અમારા માટેનો દિવસ છે, એટલે બીજાના ઉપર અમે પેલા સત્તામાં આવીએ એટલે નશામાં નથી આવતા। પણ મુખ્ય બાબત એ છે કે જે પ્રશ્નો, જે પાયાના પ્રશ્નો ત્યાં આગળ હતા એ પ્રશ્નોને અમે પ્રજા સુધી લઈ જવામાં, જેમ કે અમારી જે યોજનાઓ જે અમે પંજાને જે 5 જે અમે વચનો આપેલા હતા એની રાહુલજીએ પણ ત્યાં કહ્યું હતું કે પહેલી 24 કલાકમાં કેબિનેટ મળશે ને 24 કલાકમાં 5 યોજનાઓની અમલવારી કરી દેવામાં આવશે। જેમ કે ગૃહ લક્ષ્મીની વાત છે, ગૃહ જ્યોતિની વાત છે, પછી યુવા નિધિ છે, જેમ કે જે ડિગ્રી હોલ્ડર છે એને 3000 રૂપિયા, જે બેરોજગાર છે ડિગ્રી એને 3000 રૂપિયા આપીશું, ડિપ્લોમા હશે એને અમે 1500 રૂપિયા આપીશું। પછી અન્ય ભાગ્યની વાત છે તો એમાં 10 કિલો ચોખા દરેક વ્યક્તિ દીઠ દર મહિને એમને આપવામાં આવશે પરિવારમાં। એટલે આ જે યોજનાઓને મહિલાઓ માટે ફ્રીમાં બસ સેવાની જે અમે વાત કરી છે, સ્થાનિક મુદ્દા છે। અને સૌથી મોટો આપણે જે એને નજરઅંદાજ કરી રહ્યા છીએ, આપણે ચર્ચામાં ક્યાંય ના જાઓ, સૌથી મહત્વનો મુદ્દો હતો મોંઘવારીનો। અને તમે જોયું કે ચૂંટણીના દિવસે પણ અમે એ મોંઘવારીનો મુદ્દો અમે આગળ કરેલો હતો ને એ જે વસ્તુ જે ગેસ સિલિન્ડરની જે વાત હતી એ ગેસ સિલિન્ડરને પણ અમે આગળ રાખી છે। કેમ કે જે મહિલાઓને જે વખતે અગાઉ શાસનમાં આવ્યા, કેન્દ્રમાં જે મોંઘવારીની વાતો કરીને આવ્યા હતા, એ 400 રૂપિયા જે ગેસ સિલિન્ડર જે મળતો હતો એ આજે 1100-1200 રૂપિયા જે પહોંચ્યો છે। આ બધા મુદ્દા છે, અસર કરતા છે।
એ કોઈ પણ સ્ટેટમાં તમે લઈ જાઓ એ દરેકને નડે છે. એ પૈસાદાર વર્ગ છે તો એને પણ નડે છે અને ગરીબ છે તો મધ્યમ વર્ગ છે. વિરમભાઈ, આશા રાખીએ કે જે આંકડાઓ અને સામે સૌથી આવે છે, બાબત ખેડૂતની પણ જે તમે હમણાં વાત કરી છે બાબતમાં, તો ખેડૂતને પણ એમને પૂછ્યા વગર તમે નથી કહેતા કે મનમાં રાંડવું ને મનમાં માંડવું આ બાબતને લઈને મુખ્ય આપણા પ્રધાનમંત્રી છે ને એ એમના જ મનની વાતો કરતા હોય. પણ અહીંયા તો તમારે નહીં, અહીંયા તો પણ જે આપણે સામેવાળા છે, સામે જે બેઠા છે એમની તકલીફોને ચિંતા નથી હોતી, એમની મનની વાતો કરી જાય છે અને એમને જે કંઈ પણ કાગળ ધીના કરવા એ કરે. એક પ્રશ્ન પણ પ્રજાના પ્રશ્નો નથી ક્યારે એમને. મને આશા છે કે તમારા જે પરિણામો છે અને જે આંકડા મળીને પણ ભારતીય जनता पार्टी सरकार नहीं बनाती नजर पड़ी। दिनेश भाई, क्या बजरंग बली ने कांग्रेस को जिताया, क्या लग रहा है आपको? क्योंकि ये मुद्दा लेके खुद प्रधानमंत्री भी गए और जब 144 की कलम लागू कर दी गई, फिर भी कर्नाटक के अंदर हर घर पे, हर घर दौर दौर पे आपने देखा होगा कि हनुमान चालीसा के पाठ किए गए, धर्म के नाम पर खूब वोटों को मांगा गया, पर स्थानिक मुद्दे जो थे वो यहाँ पे जीत गए। आपने बिल्कुल सही कहा, कांग्रेस ने बैंगलोर में पूरे कर्नाटक में वही किया जो उन्होंने हिमाचल प्रदेश में किया। भारतीय जनता पार्टी ये कार्डिनल मिस्टेक कर रही है, बड़ी मिस्टेक कर रही है। वो लोकल इलेक्शंस के अंदर फिर से राष्ट्रवाद, हिंदुत्व और बड़े मुद्दों को उठा रही है, जिसकी जरूरत नहीं है। जो छोटे इलाके हैं, कर्नाटक एक राज्य है, वो नेशनल इलेक्शन नहीं है ये। वहां पर आप महंगाई, बेरोजगारी या गैस सिलेंडर की बात हो या इसके अलावा महिलाओं की जो समस्याएं हैं, रोड्स की समस्याएं हैं, पानी की समस्या है, उसकी बात भारतीय जनता पार्टी करती नहीं थी। करप्शन को प्रधानमंत्री जी ने छुआ भी नहीं है। और जो बजरंग बली का जो चेंज हुआ है, मुझे नहीं लगता 1% से ज्यादा हुआ है। लेकिन कुछ मेरे पास डेटा अभी लेटेस्ट आए हैं, मैं आपको शेयर करना चाहूंगा। बहुत बड़ा उसके अंदर चेंज है। लिंगायत प्रभाव सीटें जो थी वो 60 से ज्यादा हैं, और जहां पर बीजेपी अक्सर जीतती थी उसमें से 43 सीटों पर कांग्रेस आगे है और बीजेपी सिर्फ 20 सीटों पर आगे है, जो इस बात को दर्शाता है कि लिंगायत बड़ी मात्रा में कांग्रेस की ओर शिफ्ट किए हैं। गोकालिंगा भी कांग्रेस की ओर शिफ्ट किए हैं, मुस्लिम्स भी गए हैं। और रूरल एरिया के अंदर अगर सीटों को देखें तो कांग्रेस लगभग 85 सीटों पर आगे है और बीजेपी सिर्फ 42, जिसमें बैंगलोर। दिनेश जी, जिस तरह से आपने जो आंकड़े बताए उस पे भी नजर बनी रहेगी। આગળ જોવાનું રહેશે કે આખરે જે રીતે આંકડાઓ સામે આવી રહ્યા છે, કોંગ્રેસનો જે રીતે ઇલેક્શન કમિશને જાહેર કર્યું છે 110 આંકડા, તે પછી જે પુનરાવર્તન થાય છે કે પછી પરિવર્તન થાય છે તેના ઉપર સૌની નજર બની રહેશે। આખરે કિંગ મેકરમાં કોણ રહેશે? કોંગ્રેસ જો પાર્ટી બનાવે છે તો પછી મુખ્યમંત્રી કોણ બનશે તેના ઉપર પણ સૌની નજર રહેશે। આગળ અમારા સહયોગી પ્રમેય જોડાશે। હાલ રોકાઈશું એક વિરામ માટે।